નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહેસાણાના પટેલની વહુ સાથે ઇંગ્લેન્ડમાં બનેલી ઘટના. ગુજરાતના મહેસાણા જિલ્લાના એક સમૃદ્ધ ગામમાં રહેતા મનોજભાઈ પટેલ પોતાના પરિવાર સાથે ખૂબ જ માન સન્માનથી જીવન જીવતા હતા. તેમનો દીકરો જયદીપ પટેલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇંગ્લેન્ડમાં સ્થાપિત થયો હતો અને ત્યાં એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. થોડા વર્ષો પહેલા તેના લગ્ન સિદ્ધિ સાથે થયા હતા. સિદ્ધિ માત્ર સુંદર જ નહોતી, પરંતુ ભણેલી, સમજદાર અને સંસ્કારી યુવતી હતી. લગ્ન બાદ થોડા મહિનામાં જયદીપ પોતાની પત્નીને પણ ઇંગ્લેન્ડમાં લઈ ગયો. શરૂઆતમાં બધું સપના જેવું લાગતું હતું, પણ બંને નવા દેશમાં નવા સપનાઓ સાથે જીવન જીવી રહ્યા હતા. સિદ્ધિ ધીમે ધીમે ત્યાંના વાતાવરણમાં ભળી ગઈ હતી. તે ઘણીવાર એકલી શોપિંગ કરવા જતી, આસપાસના લોકો સાથે હસીને વાત કરતી અને પોતાના ગામના લોકો સાથે વિડીયો કોલ પર ઇંગ્લેન્ડના અનુભવો શેર કરતી. પરંતુ તેને ખબર નહોતી કે એક દિવસ તેની સાથે એવી ઘટના બનવાની હતી જે તેના જીવનની દિશા બદલી નાખશે. એક શનિવારની સાંજ સિદ્ધિ શહેરના એક વિશાળ શોપિંગ મોલમાં ખરીદી કરવા ગઈ હતી. જયદીપ ઓફિસના કામમાં વ્યસ્ત હોવાથી તે એકલી જ ગઈ હતી. મોલમાં ભારે ભીડ હતી. લોકો ખરીદીમાં મસ્ત હતા. સિદ્ધિ પણ કપડાં અને ઘર વખરીની વસ્તુઓ જોતી હતી. તે દરમિયાન તેની નજર એક મોંઘી બ્રાન્ડની દુકાન પર પડી. દુકાનમાં પ્રવેશીને તેને કેટલીક વસ્તુઓ જોઈ અને પછી બહાર નીકળી ગઈ. પરંતુ તેને ખ્યાલ નહોતો કે દુકાનમાં રહેલો એક યુવાન તેની હરકતો પર નજર રાખી રહ્યો હતો. તે યુવાનનું નામ એડમ હતું. દેખાવમાં સ્માર્ટ અને ભણેલો લાગતો એડમ હકીકતમાં નાની મોટી ચોરીઓ અને છેતરપિંડીમાં સંડોવાયેલો હતો. તે ભીડભાડ વાળી જગ્યાઓમાં લોકોની વસ્તુઓ ચોરીને પછી નિર્દોષ લોકોને ફસાવી દેતો હતો. થોડા સમય પછી સિદ્ધિ મોલના બજાર વિભાગમાં પહોંચી. ત્યાં અચાનક પાછળથી કોઈએ તેનો હાથ જોરથી પકડી લીધો. તે ગભરાઈને પાછળ ફરી. સામે એડમ ઊભો હતો. તેની આંખોમાં ગુસ્સો દેખાતો હતો. તેણે ઊંચા અવાજે આરોપ લગાવ્યો કે સિદ્ધિએ દુકાનમાંથી મોંઘી વસ્તુઓ ચોરી છે. સિદ્ધિ ચોંકી ગઈ. તેણે તરત જ ઇનકાર કર્યો. આસપાસના લોકોનું ધ્યાન તેમની તરફ ગયું. ભીડ ભેગી થવા લાગી. સિદ્ધિ વારવાર કહી રહી હતી કે તેને કંઈ ચોરી નથી કરી, પરંતુ એડમ વધુ ઉગ્ર બનતો ગયો. અચાનક ગુસ્સામાં તેને સિદ્ધિના ખભા પર જોરથી ઝાપટ મારી દીધું. આ ઘટના એટલી અચાનક બની કે સિદ્ધિ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. વિદેશી દેશમાં અજાણ્યા લોકો વચ્ચે પોતાની નિર્દોષતા સાબિત કરવાની ફરજ પડી રહી હતી. એડમ સતત બૂમો પાડી રહ્યો હતો કે આ મહિલાએ ચોરી કરી છે. કેટલાક લોકો તેની વાત માની રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો તેને શંકા હતી. મોલના સુરક્ષા કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા. સિદ્ધિને એક રૂમમાં લઈ જવામાં આવી. તેના બેગની તપાસ કરવામાં આવી, પરંતુ તેમાં કોઈ ચોરાયેલી વસ્તુ મળી નહીં. છતાં એડમ વારંવાર આગ્રહ કરતો રહ્યો કે ચોરી તેને જ કરી છે. એ દરમિયાન સિદ્ધિએ કપતા હાથોથી પોતાના પતિ જયદીપને ફોન કર્યો. ફોન પર રડતા અવાજમાં તેને માત્ર એટલું જ કહ્યું, જલ્દી આવો, મારી સાથે બહુ ખરાબ થયું છે. જયદીપ વીજળીથી ઝડપે મોલ તરફ દોડી આવ્યો. ત્યાં પહોંચીને તેને પોતાની પત્નીની હાલત જોઈ તો તેને ગુસ્સો અને દુઃખ બંને વધી ગયા. પરંતુ તેને શાંતિ રાખી. તેને લાગતું હતું કે આખી ઘટનામાં કંઈ રહસ્ય છુપાયેલું છે, કારણ કે સિદ્ધિ ક્યારે આવું કામ કરી શકે નહીં. સુરક્ષા કર્મચારીઓએ સીસીટીવી ફૂટેજ તપાસવાનો નિર્ણય લીધો અને જ્યારે કેમેરાની રેકોર્ડ ચલાવવામાં આવી ત્યારે એક પછી એક એવા દ્રશ્યો સામે આવવા લાગ્યા કે બધાના ચહેરાના રંગ ઉડી ગયા. સુરક્ષા રૂમમાં બેઠેલા બધા લોકોની નજર હવે સીસીટીવી સ્ક્રીન પર હતી. સિદ્ધિના હૃદયમાં ધબકારા વધી રહ્યા હતા. જયદીપ તેની બાજુમાં ઊભો હતો.
એડમ હજુ પણ આત્મવિશ્વાસથી ભરેલો દેખાતો હતો, જાણે થોડા સમયમાં સીધી સોર સાબિત થવાની હોય. પરંતુ જેમ જેમ ફૂટેજ આગળ વધતું ગયું તેમ તેમ આખી હકીકત બહાર આવવા લાગી. કેમેરામાં સ્પષ્ટ દેખાતું હતું કે સીધી દુકાનમાં ગઈ, વસ્તુઓ જોઈ અને કોઈ પણ વસ્તુ લીધા વગર બહાર નીકળી ગઈ. ત્યારબાદ કેમેરાના બીજા એંગલમાં એડમ દેખાયો. તેને દુકાનના એક ખૂણામાંથી મોંઘી વસ્તુ પોતાના જ કપડામાં સંતાડી દીધી હતી. ત્યાર પછી તેણે આસપાસ નજર ફેરવી અને સીધી તેની નજીકથી પસાર થાય ત્યારે તેની પાછળ ચાલવા લાગ્યો. ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે ચોરી કરનાર સીધી નહીં પરંતુ એડમ પોતે હતો. આ દ્રશ્ય જોઈને રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. થોડા સમય પહેલા જે લોકો સીધી પર શંકા કરી રહ્યા હતા તેઓ હવે શરમથી માથું ઝુકાવી રહ્યા હતા. સુરક્ષા અધિકારીઓએ તરત જ ફૂટેજ પાછું ચલાવ્યું અને દરેક વિગતો તપાસી. હવે કોઈ શંકા રહી નહોતી. એડમનો ચહેરો ફીકો પડી ગયો, તેના હોઠ સુકાઈ ગયા. જે વ્યક્તિ થોડા સમય પહેલા ઊંચા અવાજે આરોપ લગાવી રહ્યા હતા તે હવે એક શબ્દ પણ બોલી શકતો નહોતો. પોલીસને બોલાવવામાં આવી. વધુ તપાસ દરમિયાન બહાર આવ્યું કે એડમ સામે અગાઉ પણ આવી ફરિયાદો થઈ ચૂકી હતી. તે ઘણીવાર પોતાની ચોરી છુપાવવા માટે નિર્દોષ લોકોને ફસાવતો હતો. ભીડમાં કોઈ એક વ્યક્તિ પસંદ કરતો, પછી તેના પર ચોરીનો આરોપ મૂકી દેતો અને પોતે બચી જવાનો પ્રયાસ કરતો. આ વખતે પણ તેણે વિચાર્યું હતું કે વિદેશી મહિલા હોવાને કારણે સીધી ડરી જશે અને કોઈ તેની વાત સાંભળશે નહીં. પરંતુ તેની યોજના ઊંધી પડી ગઈ. જ્યારે પોલીસ તેને લઈ જવા લાગી ત્યારે એડમે માફી માંગવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે મોડું થઈ ગયું હતું. સીધીની આંખોમાં ફરીથી આંસુ હતા, પરંતુ આ વખતે તે અપમાનના નહોતા, તે રાહતના આંસુ હતા. તેણે પોતાના પતિ તરફ જોયું. જયદીપે માત્ર એટલું જ કહ્યું, સત્યને સમય લાગી શકે પણ તે ક્યારેય હારતું નથી. મોલના મેનેજમેન્ટે જાહેરમાં સીધીની માફી માંગી. જે લોકો થોડા સમય પહેલા તેને શંકાની નજરે જોઈ રહ્યા હતા તેઓ હવે તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા હતા. ઘણા લોકોએ આવીને કહ્યું કે તેમણે ઉતાવળમાં મોટો નિર્ણય લીધો હતો. એક વૃદ્ધ અંગ્રેજ મહિલાએ તો સીધીનો હાથ પકડીને કહ્યું, આજે તમે અમને શીખવ્યું છે કે કોઈને પણ પુરાવા વગર દોષિત માનવું જોઈએ નહીં. ઘટનાના પછીના દિવસોમાં ભારતીય સમુદાયમાં આ વાત ખૂબ ચર્ચાઈ. મહેસાણામાં રહેતા સિદ્ધિના પરિવાર સુધી પણ સમાચાર પહોંચ્યા. શરૂઆતમાં બધા ચિંતિત થઈ ગયા, પરંતુ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે સૌએ ગર્વ અનુભવ્યો. ગામના લોકો કહેતા હતા કે આપણી દીકરીએ વિદેશમાં પણ પોતાની ઇજ્જત અને સત્ય સામે માટે હિંમતની લડાઈ લડી. થોડા અઠવાડિયામાં પછી સિદ્ધિ અને જયદીપ એક સામાજિક કાર્યક્રમમાં આમંત્રિત થયા. ત્યાં સિદ્ધિએ પોતાના અનુભવ વિશે વાત કરી. તેને કહ્યું, જીવનમાં ક્યારે એવી પરિસ્થિતિ આવે છે જ્યાં તમે સંપૂર્ણપણે નિર્દોષ હોવા છતાં આરોપોનો સામનો કરો છો. એ સમયે ગુસ્સો કે ડર નહીં, પરંતુ ધીરજ અને સત્ય પર વિશ્વાસ કામ આવે છે. તેના શબ્દોએ ત્યાં હાજર દરેક વ્યક્તિને સ્પર્શ લીધા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી અનેક લોકોએ તેની પાસે આવ્યા અને કહ્યું કે તેની વાર્તાએ તેમને પ્રેરણા આપી છે. સમય જતાં આ ઘટના માત્ર એક દુઃખદ યાદ ન રહી, તે એક સંદેશ બની ગઈ કે દુનિયાના કોઈ પણ ખૂણે રહો, તમારી ઓળખ, તમારો સ્વાભિમાન અને તમારું સત્ય સૌથી મોટી તાકાત છે. ખોટા આરોપો થોડા સમય માટે સત્યને ઢાંકી શકે, પરંતુ સત્યને હરાવી શકતા નથી. અને મહેસાણા એ સામાન્ય દંપતીની આ ઘટનાના લોકો માટે એક એવી પ્રેરણાદાયક કહાની બની ગઈ જે વર્ષો સુધી યાદ રાખવામાં આવી. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આપેલ પાત્રના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે
અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.